માહેર સમાજના મોભી, શિક્ષણવિદ અને સમાજ સુધારક સંત શિરોમણી એવા પૂજ્ય માલદેવ બાપુની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગ્રામ્ય વિસ્તારની ખાનગી પ્રાથમિક શાળાઓમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા। પૂજ્ય માલદેવ બાપુએ માહેર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સામાજિક કુરિવાજો દૂર કરવા અને સમાજને નવી દિશા આપવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। માહેર બોર્ડિંગની સ્થાપના, કન્યા શિક્ષણને પ્રોત્સાહન તેમજ સમાજમાં શિક્ષણ જાગૃતિ ફેલાવવાના તેમના કાર્યો આજે પણ પ્રેરણારૂપ માનવામાં આવે છે। તેમની 142મી જન્મજયંતિ નિમિત્તે ઇન્ટરનેશનલ માહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પ્રાથમિક શાળા ફટાણા, સર્વોદય પ્રાથમિક શાળા ગરેજ અને પ્રાથમિક શાળા સોઢાણા ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પૂજ્ય માલદેવ બાપુના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ તેમના શિક્ષણ સંકલ્પને આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો। આ પ્રસંગે ઇન્ટરનેશનલ માહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ, સભ્યો તથા ત્રણેય શાળાના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને શુભાશીર્વાદ પાઠવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં આયોજન ત્રણેય શાળાઓના આચાર્યો હિતેશગીરી અપારનાથી, વિરમભાઈ ઓડેદરા, રમીલાબેન ઓડેદરા તેમજ કેળવણી નિરીક્ષક રાજુભાઈ મુઠવાડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।